સુરત શહેરમાં ચાલી રહેલ મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ફરી એકવાર વિવાદમાં અને સ્થાનિક માટે જોખમી સાબિત થઈ રહી છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ કબૂતર સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટની ગંભીર લાપરવાહીના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા અને એક વાહન ચાલક અચાનક 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી. મળતી માહિતી મુજબ મેટ્રો સાઇટ પર યોગ્ય બેરિકેડિંગ કે સુરક્ષાના સાધનના અભાવે રાહદારીને વાહન ચાલક અંધારામાં અથવા અચાનક બેલેન્સ ગુમાવવાને કારણે સીધા 20 ફૂટ ઊંડા ખાડામાં જઈ પડ્યા. આ જોતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. ખાડો અત્યંત ઊંડો હોવાને કારણે સામાન્ય રીતે લોકોને બહાર કાઢવા અશક્ય હતા. ઘટના સ્થળે હાજર લોકોએ તુરંત મેટ્રોના અધિકારીઓને જાણ કરી ખાડામાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મેટ્રો સાઇટ પર હાજર ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. ક્રેનની મદદથી મહિલા અને પુરુષ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ બંને લોકોની નાની મોટી ઈજા પહોંચી છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.